વંદન કરું ગુરુદેવને, વંદન કરું ગુરુદેવને, લડી લડી લાગું પાય મનુષ્યમાંથી દેવતા કીધા, કરતા ન લાગી વાર. एक शब्द गुरुदेव का ताका अनंत विचार, थाय क्या मुनिजन पंडितो, જેનો વેદ ન પામે પાર. થાય ક્યાં મુનિજન મોટા પંડિતો, જેનો વેદ ન પામે પાર. જય ગુરુદેવ. પંડિતા જેનો વેદ ન પામે પાર. શબ્દ આ રહે શબ્દ પાર રહે, शब्द की ढग ढेरियां ऐ जी, जे नर शब्द की खोज करे, ओ तो सदगुरु हमेरिया. जय नर शब्द की खोज करे, ओ सदगुरु हमेरिया. आ संते कीधुं के शब्द बस शब्द आ रहे शब्द पा रहे, शब्द की ढग ढेरिया. શું કીધું? શબ્દ આ રહે શબ્દ પા રહે, શબ્દ કી ઢગ ઢેરિયા. આપણે હમણાં 3 થી 6 વાગ્યા સુધી શબ્દ બોલ્યું તો કેટલા શબ્દ થઈ જાય? ઢગલ્યો થઈ જાય ને. શબ્દ આવે છે અને શબ્દ જાય છે. તમે બોલો છો શબ્દ, હું બોલું છું શબ્દ. તો શબ્દનો અહીં દેખાતા નથી પણ મોટો ઢગલ્યો થઈ ગયો. એમ કહે છે કે શબ્દ આ રહે શબ્દ પા રહે, શબ્દ કી ઢગ ઢેરિયા. કે શબ્દનો હમણાં ઢગલ્યો થઈ જાય. આ સાખી કનીએ લખી કબીર સાહેબ. કબીર સાહેબ થયા એને 700 વર્ષ થયા. કેટલા તે દીને આ સાખી બોલાય છે, પણ આ હું કહેવા માંગે છે કેટલાની ખબર છે? હે, એમ કહે છે કે શબ્દ આ રહે શબ્દ પા રહે. આપણે બહાર 2 કલાક બેઠા, ન્યા કેટલા શબ્દ બોલ્યા? હવે આપણે અહીં 3 કલાક બોલ્યું શબ્દ નહીં તો કેટલા શબ્દ થાય? એક સોપડી ભરાઈ જાય ને.
પણ ઈ શબ્દની કોઈ ખોજ કરે તો સદગુરુ હમેરિયા, એની ઉપર સદગુરુને મહેરબાની થાય. શબ્દની જેની ખોજ કરી એને ખબર પડી કે આ શબ્દની અંદર કંઈક મર્મ રહેલો છે. આપણે કીધું ને કે ભાઈ સાહેબે કે અજરા કઈ જરિયા ન જાય, થોડી થોડી સાધ પીઓ. તો જે જિજ્ઞાસુ અને દેવકોટીનો આત્મા હોય ને એ વિચાર કરે કે સાધ કેમ પીવી, સાધ એટલે હું અને સાધ કેવી રીતે પીવી. તો ઈ રવિ સાહેબે એનો જવાબ આપ્યો છે કે ઈ અમર પ્યાલો તો મારા ગુરુજીએ પાયો. ઈ અમર પ્યાલો ઈ મારા ગુરુજીએ પાયો. મન મસ્તાના ફરું દીવાના, અમર લોકની આસ કરો તો છોડી દ્યો અભેમાના. ઈ સાધનાનો અમર પ્યાલો છે ને, ઈ પીવા માટેની જુગતી મારા સદગુરુએ બતાવી, રવિ સાહેબ કે. અને ઈ કોઈ પાણીની કે દૂધની કે પંચામૃતની વાત નથી. અને ઈ પ્યાલો આ મુખથી પીવાનો નથી. ઈ અમર સાધના છે ને, ઈ સુરતાથી પીવાની છે. સુરતા કેને કહેવાય ઈ ઘણાને બિચારાને ખબર ન હોય. આપણે અહીં બેઠા હોય ને આપણું મન આપણે ઘરે કાંધીના ઠામ ગણતું હોય ને એને સુરતા કહેવાય. અહીં બેઠા હોય ને આપણું સુરતા ક્યાં ને ક્યાં રખડતી હોય કે ગામમાં હું થયું ને આ હું થયું, એ રખડે છે ને એને સુરતા કહેવાય. ખરેખર એને મન કહેવાય. એ મન જ્યારે ગુરુ શરણમાં સમાય ને, એ સમાણા પછી મન મોટી અને સુરતા થઈ જાય છે. હું ઘણી વાર કહું છું ને કે આપણી દીકરી હોય તો જ્યાં સુધી આપણે ઘરે હોય ત્યાં સુધી એને દીકરી કહેવામાં આવે છે કે અમારે આ દીકરી છે. પછી એના લગ્ન થઈ જાય અને સાસરે જાય તો એ જ દીકરીનું પરિવર્તન, નામ બદલી જાય, એ દીકરાની વહુ થઈ જાય. અને એ ન્યા વહુ કહેવાતી હોય, અહીં દીકરી થતી. એ ભગવાન એને વરસ 2 વર્ષમાં દીકરો દે તો એ વહુ મટીને એને માં કહેવા માંડે. દીકરો પાત્ર એક જ છે, પણ 3 વાર એને બદલ્યું, પરિવર્તન થયું, માં થઈ ગઈ. એમ કરતા કરતા 60-70 વર્ષની ઉંમર થઈ ગઈ તો પછી એને શું કહીએ? નાની માં કહીએ કે ગલટી માં કહીએ કે આઈ કહીએ આપણી ભાષામાં. તો એક જ વસ્તુનું પરિવર્તન 3-4 વાર થઈ ગયું ને. એવી રીતે આપણું મન છે ને એ કુંવારી દીકરી જેવું છે. હાવ ટૂંકાણમાં કહીએ તો કુંવારી દીકરી હોય એ કેટલા મનમાં ઘોડા ઘડતી હોય કે મારે ભણવું છે ને, મારે ડિગ્રી પ્રાપ્ત કરવી છે ને, મારે પછી હાહરા જોઈએ છે ને, પછી હું ત્યાં કમાઈને એમ સુખી જીવન જીવીશ ને, આન તેન બધું વિચારતી હોય ને. પછી એના લગ્ન થઈ જાય અને પછી વિચારો બંધ થઈ જાય, વર ગોતવાના વિચારો બંધ થઈ જાય. અને જે પોતાની વર ઘર મળ્યું હોય એ મળ્યું એને માણવાના હોય, ઘર હલાવવાનું હોય ને. એવી રીતે આ મનરૂપી દીકરીને જ્યાં સુધી હાસા સદગુરુ નથી મળ્યા ત્યાં સુધી ઈ કુંવારી અવસ્થા છે. સદગુરુ શરણમાં ઈ સુરતા જ્યારે સમાય ને ત્યારે ઈ પરણેલી કહેવાય. એ સદગુરુ શરણમાં મન મળી ગયું એટલે મન મટી અને ઈ સુરતા બની જાય. જે લૌકિક વ્યવહારિક રીતે આપણા દેહના લગ્ન થઈ જાય એ દેહનો પતિ છે અને આપણી સુરતાનો પતિ પરમાત્મા આત્મા છે. જેને આપણે રામ કહીએ, જેને કૃષ્ણ કહીએ, જેને રામોપીર કહીએ, જેને શિવ તત્વ કહીએ.
આખો શ્રાવણ મહિનો શિવલિંગ માથે ફૂલ ચડાવ્યા. હવે આજ અમાસ થઈ ગઈ, કાલથી નહીં ચડાવે. પણ આ સદગુરુ જ્યારે મળે ને એને જીવતો જાગતો શિવ મળી ગયો. એને કાયમી શ્રાવણ, 12 મહિના શ્રાવણ થઈ ગયો. જ્યારે પણ ભલે ને કામ કરતો હોય ખેતરમાં, એને એમ થાય કે મારે શિવને 2 ફૂલ ચડાવવા. એ 2 શ્વાસાએથી તમે ભજન કરો એટલે શિવને 2 ફૂલ મળી ગયા. નકર ઓલ્યા ફૂલ તો કેવા છે, એ તો ના પાડી સંતોએ કે ઈ ફૂલડા છે ને એ ઝાડવાના છોકરા છે. કણેરના, ગલગોટો ને એ બધા ફૂલ છે ને એ એના ઝાડવાના છોકરા છે. એને તોડીને આપણે ક્યાં નાખી દઈએ છે. એટલે કીધું કે જીવને માડીને જળને ચડાવે, આંધરી માલણને આંધરા પૂજારા, પથ્થર પુષ્પ ચડાવે, ભરમે મત ભૂલો ગે મારા, તમે પ્રેમેથી જોઈ લ્યો ઈ પ્યારા. માલણ લઈ આવે ફૂલડા એનો કડીએ કડીએ જીવ. માલણ લઈ આવે ફૂલડા એનો કડીએ કડીએ જીવ. એ જીવને મારી અને પથ્થર છે જળ વસ્તુ છે, એ જળને ચડાવે. આંધરી માલણ અને આંધરા પૂજારા, પથ્થર પુષ્પ ચડાવે, ભરમે મત ભૂલો ગે મારા, તમે પ્રેમેથી જોઈ લ્યો ઈ પ્યારા. તમારી અંદર જે શિવ તત્વ ગાજી રહ્યું છે એ સદગુરુ મળી જાય અને પતિવ્રતા નારી બની જાય ત્યારે એ હાસો શિવને એને પ્રાપ્ત કર્યો. મંદિરો પણ ખોટા નથી, પણ એ પ્રતીક છે. ન્યા જે જવાથી આપણને એવો મનની અંદર પ્રશ્ન થવો જોઈએ કે આ શિવને લિંગ છે. આપણે શું કહીએ કે ભાઈ ત્યાં શિવને લિંગ છે, તો શિવ તો નથી ને. શિવલિંગ છે પણ શિવ ક્યાં છે? દયાનંદ સરસ્વતી થઈ ગયા. એ દયાનંદ સરસ્વતી કાયમી એને નેમ હતું કે શિવલિંગ માથે 108 ચોખા કાયમ ચડાવવા. સવારે ઉઠી અને શિવલિંગ ઉપર 108 ચોખા ચડાવે. સવારના પોરમાં ઉઠી ઓમ નમઃ શિવાય એમ કરીને ચોખો ચડાવે. ઓમ નમઃ શિવાય ચોખો ચડાવે. એવા હવાહો ચોખા કાયમી ચડાવે. એક દિવસ ઈ શિવલિંગ ઉપર એક ઉંદરડી આવી, આજુબાજુથી ફરતી ફરતી. દયાનંદ સરસ્વતી આમ ચોખો ચડાવે તો ઉંદરડી બેઠી અને ચોખો ખાઈ જાય. બીજો ચોખો ચડાવ્યો, વરે ઉંદરડી આવે ચોખો ખાઈ જાય. ઘડીક થયું તો એને શિવલિંગ માથે પેશાબ કર્યો. દયાનંદ સરસ્વતી કે ઓહો, આ શિવ દુનિયામાં મોટામાં મોટો દેવ અને આ એક શૂદ્રની એક ઉંદરને આમ ધકેલી ન હગે. શું છે આ બધું? શિવ મોટો કે ઉંદરડી મોટી? એને પ્રશ્ન અંદર થયો. એમ કરતા કરતા ન્યાના પૂજારીને પૂછ્યું કે આમ આવી ઘટના બની, આનું શું કરવું મારે, આનું કારણ શું? એટલે પૂજારીએ કીધું કે અમે બાપા આને પૂજા કરીને રોટલા ખાઈએ છીએ, અમે આમાં આમ બહુ કોઈ ઊંડા ઉતર્યા નથી. આ તો કોઈ સંત પુરુષ મળે, ઈ રસ્તાના માલમી જો મળી જાય તો બને, બાકી અમે તો આમાં રોટલા હેકીને ખાઈએ છીએ બાપા. આપણે બાર સભામાં કીધું ને કે રામેપીરે કીધું કે મારા વસનમાં તમને વિશ્વાસ નથી, એટલે જાવ હવે કાબા થઈને લૂંટીને ખાજો. એટલે લૂંટીને ખાજો એટલે કે જગતની અંદર લૂંટીને ખાવાનું નહીં, પણ રામાપીરનું મંદિર બનાવે ને ઘોડો પધરાવીને પછી ના સેવા પૂજા કરે
ત્યાં 2-5 રૂપિયા જે થાય એના રોટલા ખાય. એનું કીધું રામાપીરે. એટલે દયાનંદ મહારાજ ત્યાંથી નીકળી ગયા. એને એવા સદગુરુ મળ્યા કે તારા ઘટમાં જે શિવ તત્વ બિરાજે છે ને એનું ઈ પ્રતીક છે. લિંગનો કોઈ આકાર છે એમ શિવ તત્વનો પણ કોઈ આકાર નથી. અહીંયા ઓરડાની અંદર પણ ભગવાન છે, પછી આ બજારની અંદર ભગવાન છે ને તમારા ઘટની અંદર છે. શ્રીમદ ભાગવતની અંદર લખ્યું છે કે એક હુઈની અણી મૂક્યા જેટલી ઈશ્વર વગરની જગ્યા ખાલી નથી. તો કેમ મળતો નથી? કારણ કે નિરાકાર છે. પણ જે ઘટમાં એનો અનુભવ કર્યો હોય, કોઈ સાધુ પુરુષ, કોઈ સંત પુરુષ છે, એના શરણમાં તમે જાઓ ને ત્યારે એનો તમને અનુભવ કરાવે. એટલે એ અનુભવ તમારા ઘટમાં થાય છે. માના પરસા જોવે છે, પરસા કે ભાઈ ન્યા તો એક ભૂંયમાં ધૂણી 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 અને કંકુના આમ ઢગલ્યા કરે છે. ન્યા તો કે એમને એમ નારિયેળ ફાટી જાય છે, અહીં તો કે એમને એમ આમ થઈ જાય છે. એટલે તો એને એમ કયો ને કે અમારે થોડુંક લોહી ઘટે 2 બાટલા બનાવી દો. હે એમ જો ઈ બનાવી દેતું હોય, કંકુ ચોખા બધું બનતું હોય, તો લોહી કેમ નથી બનાવતું કોઈ? હે અમારા ગામમાં એક જણો કે એક મહારાજ આવ્યા, ડોલમાં આમ કે આંગળી ફેરવે તો પેટ્રોલ થઈ જાય. કેવી મજા હે? મેં કીધું કે અમારી બાજુમાં દરિયો છે ને, જરાક લઈ આવજો, આંગળી ફેરવાવી લઈએ. પેટ્રોલનો દરિયો થઈ જાય. આ બધા મોટા મોટા અમેરિકન દેશ વાત કરે બંધ થઈ જાય ને, બધા જઈ ટાંકી ખાલી થઈ તો આ ભર્યો. આ બધા મેસમેરિઝમના ખેલ છે બાપુ. તમારો આત્મા છે ને એ પરમાત્મા છે. એ અંદર બેઠો બેઠો લોહી બનાવે છે, અંદર બેઠો બેઠો આંખથી જોવરાવે છે, કાનથી સંભળાવે છે, હાથ પગ એ હલનચલન એના થકી થાય છે. ત્યારે દયાનંદ સરસ્વતીને હાસો શિવની ઓળખાણ થઈ. એટલે લોયણબેન લુહારની દીકરી 18 વર્ષની અને કહે છે કે જીરે લાખા શ્વાસ શિવ છે અને ઉશ્વાસ શક્તિ છે. ધ્યાનથી સાંભળજો. શિવ કોણ છે? તમારો શ્વાસ આવે છે ને એ શિવ છે, અને પાછો તમે કાઢો છો ને એ શક્તિ છે. શિવ ને પાર્વતી તમારા ભેગા છે. એની અંદર સુરતા રાખી અજંપા જાપની કોઈ જુગતી બતાવે ને તો એ હરતો ફરતો શિવ છે. એવો સાધુ પુરુષ ગંગામાં નાય ને તો ગંગાજીના પાપ પણ ત્યારે ધોવાય છે. ભગીરથ મહારાજે જ્યારે ગંગાજીને નીચે ઉતારી ને ત્યારે ગંગાજીએ કીધું ભગીરથને કે ભાઈ હું ઉતરું ખરી, પણ હું ઉતરીશ એટલે જેટલા પાપી માણસો હશે એ મારે નીરમાં સ્નાન કરવા આવશે. એ પાપને હું ક્યાં ધોઈ? એનો મને કઈક રસ્તો બતાવો. ત્યારે ભગીરથે કીધું કે માં ચિંતા કરો. એવા બ્રહ્મનિષ્ઠ અને સૌંદર્ય સંતો મહાપુરુષો ફરતા ફરતા જ્યારે તારા પાણીની અંદર સ્નાન કરશે ને ત્યારે તું પવિત્ર થાય. તીર્થ જેને આશા કરે કે કઈ આવે હરિનો દાસ, બાળા વેશે ભક્તિ કરે જગમાં રહે ઉદાસ. તો આ તીર્થો પણ એની આશા કરે છે કે કઈ આવે કોઈ હરિનો દાસ અને મારા એના સ્નાન કરે અને મારા પાપ પણ ધોવાય. બાળા વેશે ભક્તિ કરવી એટલે કે ભલે 70 વર્ષનો હોય,
ભલે 70 વર્ષની સ્ત્રી કે પુરુષ હોય, પણ સદગુરુ શરણનો જો બાળક બની જાય, સદગુરુ શરણના ગભરું બાળક બની જાય અને સદગુરુ શરણમાંથી અજંપા ધ્યાનની ભક્તિ જુગતી જાણી અને ઈ ભજન કરે ને, ઈ બાળા વેસે ભક્તિ કરી કહેવાય. કોઈનું શરીર નાના મોટું નથી થતું. કબીર સાહેબ જ્યારે રામાનંદના આશ્રમમાં ગયા, કબીર સાહેબ, ત્યારે રામાનંદે કીધું કે હું યવનોને ઉપદેશ નથી આપતો, હું કોઈ યવનોને ઉપદેશ નથી આપતા. એટલે આવા મહાપુરુષ રામાનંદ જેવા, જે રામનો અવતાર કહેવાતા, એનામાં એવી ભાવના હોય કે હું યવનો એટલે યુવાન, 20 વર્ષનો 25 વર્ષનો, એને ઉપદેશ ન આપે ને 70 વર્ષના ને આપે કે 6 મહિનાને આપે ને આને જુવાનને ન આપે, એવી સંતોમાં કોઈ ઓલી ન હોય. ઊંચ નીચનો ભેદભાવ હોય જ નહીં, પણ એને શાન કોક વીર પુરુષો હોય ને, એ શબ્દોના તો ઢગલા થાય જ છે, પણ એ શબ્દની અંદર વિચાર કરે કે આ શબ્દ હું કેવા માંગે છે. એ કબીર સાહેબ સમજી ગયા. એટલે કે વહેલી સવારે કબીર સાહેબ 6 મહિનાનો બાળક બનીને કે નદીને જે આવવા જવાનો રસ્તો હતો ત્યાં હુઈ ગયા. ન્યા કબીર સાહેબ સ્નાન કરવા ગયો ને સાંકળી અડી ગઈ એટલે બાળક કે રોવા માંડ્યો. એકદમ જેમ મા બાળકને ઉપાડે એમ ગોદમાં લઈ લીધો. મત રડો મત રડો, રામ નામ લ્યો રામ નામ લ્યો, મત રડો રામ નામ લ્યો, એમ કરીને ધૂળ ખખેરી અને કાનમાં ધૂળ છોટી તે ફૂંકાઈ મારી દીધી. બીજે દિવસ સવારે એકદમ વૈષ્ણવ ડ્રેસ પહેરી અને કબીર સાહેબ તો રામાનંદ સાહેબને આશ્રમની અંદર ગયા. એટલે બધા શિષ્યો કે આ કબીરો ક્યાં આવ્યો? અલા તું? તો કે હું એ બાપુનો શિષ્ય છે. તો કે હોય નહીં, તને દીક્ષા આપે જ નહીં ગુરુદેવ. તો કે ના ભાઈ, આપી આજ વહેલી સવારે. તો કે હોય નહીં. ઓલા ગુરુદેવ પાસે ફરિયાદ કરવા ગયા કે ગુરુદેવ, ઓલો કબીરો આપણો ડ્રેસ પહેરીને આવ્યો, તમે એને દીક્ષા આપી? તો કે ના ભાઈ ગુરુદેવ, કે મેં નથી આપી. તો કે તો એ તો કેસ, તો એને લઈ આવો અહીં. કબીર સાહેબ આવ્યા. લા કબીરા, મેં તને કઈ દીક્ષા આપી? તો કાં બાપુ, વહેલી સવારે 4 વાગે તમે ધૂળ ખખેરી મત રડો કહીને રામ નામ લ્યો રામ ને એમ કીધું, ફૂંકાઈ મારી. ઈ તું હતો? તો કે તો બાપુ કોણ હોય? તો કે તો વાત હાસી. એટલે એનો મર્મ શું છે કે તમે ભલે 90 વર્ષના ઉંમરથી હોય, પણ સદગુરુ શરણમાં 6 મહિનાનો બાળક બની જાય ને, એને ભગવાન મળે. દાસનો દાસ થઈને રીએ ને, નરસિંહ મહેતા કે તારા દાસના દાસ ની નિત્ય સંગત વિના ભ્રષ્ટ થાય છે મન મારું બુધરા. એ ઈશ્વર, એ પરમાત્મા, તારા દાસના દાસની નિત્ય સંગત વિના ભ્રષ્ટ થાય છે મન મારું. દુષ્ટની સંગતે દુષ્ટપણું ઉપજે, ભ્રષ્ટ થાય છે મન મારું. સલીલને હારે દુષ્ટને હારે કાયમને માટે આપણા વિચારો નેગેટિવ બનતા જાય છે. ખરાબ કાર્ય ન કરવું હોય ને તો કાયમ એવા વ્યક્તિ પાસે તમે બેસો ને, એટલે એક દિવસ તમે એવા જ થઈ જાઓ. ઓલી આપણે એક દ્રષ્ટાંત આપીએ ને કે એક ડોહીમાં હતા, ડોહીમાં, અને ઓટલે કાયમ બેઠા બેહીને દાંતણ પાણીને કોગળો કરે. કાયમ ત્યાંથી ગોવાળ નીકળે ભેહું લઈને. એટલે કાયમ વિચાર કરે કે બધે બેઠી, વિમાન પ્લેનમાં બેઠી, મોટરમાં બેઠી, મોટરસાઇકલમાં બેઠી, આ તે, પણ આ ભેહ માથે કોઈ દી નથી બેઠી. કાયમ એવો વિચાર કરે, કાયમ વિચાર કરે. એટલે વિચાર હોય એવું સિતવતન કાયમ એવું માણસ બની જાય. એક દિવસ 8-10 દી થયા અને પાછળ એક કુંડલી ભેંસ વાહે વહી આવે, ગોવાર આગળ નીકળી ગયેલો
અને હવે બે કેદી બેહીશ એમ કરે ઠેક મારીને ઘોડો પગાર બેહી ગઈ અને બે ભડકીને ભાગીને હિંગડામાં પગ હલવાઈ ગયો. બે ભાગી જાય એ ડોહીમાં એડો ક્યાં જાઉં તો કે આજ નક્કી નથી, આજ ક્યાં જાવ એ આજ કઈ નક્કી નથી. એટલે બધે અનુભવ કર્યો ડોહીમાં કે એટલે આવો રંગ એવો વાન એવો મને કે ને કાળિયા ભેરો ધોળિયો ભરે વાન ન આવે પણ હાન આવે. જેવી તમે વૃત્તિ આગળ આગળ કરો ને એવા તમે બની જાઓ. કાયમને માટે કોઈ સંત પુરુષની સાથે તમે બેસો ને તો તમારો કાયમને માટે ધરપત થતો જાય, નેગેટિવ વિચાર હારા વિચારમાં પલટાઈ જાય. અહીં આદિત્યણા મુરુભાઈ હતો, એક અમારા કુટુંબનો જમાઈ થતો. એને બે છોકરા પાગલ જેવા છે બિચારા, મંદ બુદ્ધિના. એટલે બોરીસાથી નાથોભાઈ ને રામભાઈ ને એ 2-3 જણા ન્યા ઓટે કાયમ ડેરીને સામે બેસે. ઓલા છોકરા મંદ બુદ્ધિના એટલે કાયમ એ છોકરા બેસે. બીજા બધા છોકરાઓના સારા પાડ્યા રાખે, સાડા ખીજાણ ખીચકાય, ઓલા આમ કરે તેમ કરે. મુરુભાઈ બિચારો ઠંડા મગજ વાળો પણ બોલે નહીં. ઈ છોકરા આ પેઢે કાયમ બેસે આના પાસે અને આનો સત્સંગ નો જ વિષય. ઈ 15 દી બેઠા ને છોકરામાં 30-40% ફેર પડી ગયો. ઘરે જઈ શાંતિથી જમી લે. મુરુભાઈ કે મને પાણી ભરી દે, હું જમવા બેહું ત્યાં આસન નાખી દે અને કોઈ જાતનો કજિયો કંકાસ કરે નહીં. મને એમ કે મારા ભગવાનને મને દયા થઈ કે હું. એટલે હું એક દી છોકરાને પાછળ ગયો કે આ ક્યાં બેહે છે. એ આવી અને ઓલે પેઢે છોકરા ઓલા પાસે બેઠા હતા અને ઓલા સત્સંગ કરતા હતા. તઈ નક્કી થયું કે હા. એટલે ઈ નાથોભાઈ મને વાત કરતા હતા કે બાપુ એ છોકરા 15 દી અમારી પાસે બેઠા ને એનામાં 50% ફેર પડી ગયો, ડાયા થઈ ગયા. એટલે મુરુભાઈ કે 2 હાથ જોડ્યા, ઓહો મારા છોકરાઓને ઠેકડીયું કરી કરીને જગતે પાગલ કરી નાખ્યા. ખીજાય કોક એવું માણા આપણે ન કે ખીજવીએ, પણ તમારી પાસે બેઠા મને આવા હું કે મને તો એમ કે ભગવાનની મહેરબાની થઈ. આ હાસી તમારી મહેરબાની, તમે જ ભગવાન. આ નજરનો દાખલો. એ તો મુરુભાઈ તો વયા ગયા. એટલે કીધું છે તોરેલી કે સલીલનો કોઈ દી સંગ નો, તમને 84માં જ નાખી દે, ક્યાંય રેવા જ ન દે, ધાન નખો દ્વારી નાખે તમારું. એવા માણસ પાસે બેસો ને એટલે. પણ આ વસ્તુ તો કોક દેવકોટીનો આત્મા હોય ને, ભાગશાળી હોય ને, એ અહીં બેહી હગે. નકર આપણે ઘેર 2 કલાક 3 કલાક એક જગ્યાએ બેહી ન થકતા. હાલો ક્યાંક જઈએ, હાલો ક્યાંક જઈએ, હાલો હું ડાબલો ડાંટ્યો પણ શાંતિથી બેહ દે હે. એટલે સારા માણસ સજનને કોઈ સજન મળે તો એનો રંગ લાગ્યા વગર રીએ જ નહીં. એટલે શબ્દ કી ઢગઢેરિયા, ઈ શબ્દની ખોજ કરી ઈ પ્રમાણે જો જીવન જીવો ને તો તમારે કંઈ પણ કરવું ન પડે. એમ ગંગા સતી ભજનમાં કહે છે કે વસન જાણ્યું એને સર્વ જાણ્યું, એને કરવું પડે નહીં બીજું કાંઈ. શબ્દની અંદર જેની સુરતા વરી ગઈ અને સદગુરુ શરણમાં જઈ અને વસનનો ઉપદેશ લે અને ઈ પ્રમાણે હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા ભજન વધારે ન થાય તો કહીને પણ એમાં તમારી સુરતા રહીએ ને તોય આ જન્મ તમારો સુધરી જાય. અને સહજાનંદ મહારાજે તો ન્યા સુધી કીધું છે કે તમે કાયમી સંતની સભામાં બેસો અને મૃત્યુ વેળાએ ઈ સભા તમારી નજર સામે આવી જાય ને તોય બીજો જન્મ તમને મનુષ્યનો મળે. ભલામણા ભજન ન કર્યું હોય તોય.
એટલે સતાર બાપુ એક ભજનની અંદર કહે છે કે મેં